ખેરાલુ તાલુકાના ગામડામાં પ્રવેશોત્સવ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન થયું। પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। મંત્રી અને આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું। 21મો આ પ્રસંગ છે અને એનો બીજો દિવસ છે, એટલે સ્વાભાવિક શાળા પ્રવેશ ઉત્સવ એટલા માટે એમને ચાલુ કરાવ્યો હતો કે જે તે સમયે શિક્ષણની અવેરનેસ અને જે ડ્રોપ આઉટ રેટ લગભગ 75% આસપાસ હતો જ્યારે આ ચાલુ કર્યું ત્યારે। એટલે નરેન્દ્રભાઈના મનમાં એક કલ્પના હતી, પ્રત્યેક બાળક, જન્મેલું બાળક એ શિક્ષણથી વંચિત ના રહે અને પહેલા ધોરણની અંદર એનું નામાંકન એ નિશ્ચિત થાય, એના માટેની આખી આ પ્રક્રિયા ચાલુ કરી હતી। પ્રવેશ ઉત્સવ ચાલુ કર્યો હતો। નેતાઓ જાય, અધિકારીઓ જાય, ગામના આગેવાનો જાય, એના મા બાપ ત્યાં હોય બાળકોના, એ પ્રકારે એક ઉત્સવ જેવું વાતાવરણ સર્જવા માટે નરેન્દ્રભાઈએ જે આ શાળા પ્રવેશોત્સવ ચાલુ કર્યો હતો, દિવસે દિવસે ગામનું ઇન્વોલ્વમેન્ટ, શિક્ષકોનું ઇન્વોલ્વમેન્ટ અને સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ અવનવા પ્રયોગો સાથે, અને હવે તો નવી શિક્ષણ પોલિસી આવી છે। નરેન્દ્રભાઈએ જે રાહ ચીંધેલો છે, રાહ ઉપર શિક્ષકોને ટ્રેન કરવા માટેનું સાહિત્ય, બાળકો માટે વધુ વૈજ્ઞાનિક ઢબે બાળકોની સાયકોલોજી અને એ સાયકોલોજી પ્રમાણે બાળકને શીખવાની જિજ્ઞાસા ક્યાંથી પેદા થાય અને વધુ રસ પડે અને બાળક શીખતું થાય, એ પ્રકારનું સાહિત્ય સાથે તમામ પાઠ્યપુસ્તકો અત્યારે શાળામાં પહોંચાડી દીધા છે। એટલે હું માનું છું ત્યાં સુધી દિવાળી, હોળીની માફક હવે આવતા સમયની અંદર શાળા પ્રવેશોત્સવ એ કેવળ એક